આણંદ બાલેજ ઓવરબ્રિજ પાસે અંડરબ્રિજની કામગીરીમાં ભેખડ ધસી પડતા 2 શ્રમિકો દટાયા. ધડાકાભેર ભેખડ ધસી પડતા આસપાસથી લોકો દોડી આવ્યા. બંને શ્રમિકોને જેસીબીની મદદથી બહાર કઢાયા. નાજુક હાલતમાં બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. આણંદ બાલેજ રોડ પર રેલવે ફાટક પાસે બનતા અંડરપાસની કામગીરીમાં એક ઘટના સર્જાઈ હતી. આ કામગીરી કરતા અચાનક ભેખડ ધસી પડી હતી. આ ભેખડ ધસતા 2 મજૂરો તેમાં દટાયા હતા. ભેખડ ધસવાનો અવાજ થતાં જ અનેક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં બંને દટાયેલા મજૂરોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા, જેમને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આણંદ બાલેજ રોડ પર આવેલા રેલવે ફાટક પાસે છેલ્લા કેટલાય સમયથી અંડરપાસની કામગીરી ચાલી રહી છે. આ અંડરપાસની કામગીરી મંગળવારે બપોરના સુમારે ચાલી રહી હતી. આ સમયે અચાનક મોટો ધડાકાભેર અવાજ સાથે રોડ પરની એક ભેખડ ધસી પડી હતી. આ અવાજ સાંભળી અને આસપાસ કામ કરતા મજૂરો અને અન્ય કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં ભેખડ નીચે દટાયેલા 2 વ્યક્તિઓની આકરી ચીસો સાંભળી સ્થળ પર જેસીબીની મદદથી બંને મજૂરોને ભેખડ નીચેથી માટીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ 108ને કરાતા તાત્કાલિક ધોરણે 108 ત્યાં આવી જતા બંને મજૂરોને સારવાર માટે કરમસદ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે 108નો ટેલિફોનિક નંબર સંપર્ક કરતા તેઓએ આ બંને મજૂરોને શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડાયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. આ ઘટના સંદર્ભે શ્રીકૃષ્ણ મેડિકલ હોસ્પિટલ કરમસદના ઇમરજન્સી વોર્ડ ખાતે ફરજ નિભાવતા તબીબનો ટેલિફોનિક સંપર્ક કરતા ભેખડ નીચે દબાયેલા સુરેશભાઈ રવિને સારવાર કરી રજા આપી હોવાનું તેમજ ધનસુખભાઈ મેડાને હજુ પણ સારવાર અર્થે રાખવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે.